હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઘણા સમય પછી પાછો એક નાનો કેવો વ્લોગ બનાવવાનો છે, કેમ કે હમણાં થોડોક ટાઈમ ડિફિકલ્ટ છે. આઈ મીન કે થોડોક ટાઈમ એવો છે કે વ્લોગ બની શકા નથી. રીઝન કાંઈ છે નહીં ખાસ. થોડોક ટાઈમમાં તમને એનું રીઝન કહી દઈશ કે હમણાં શું કામ થોડોક બ્રેક લીધો હતો, બરાબર. તો આજે જે વ્લોગ બનાવું છું, આ દેખાય છે તો બધું, એ એક નીચેનું અમારું ગ્રાઉન્ડ ફ્લોરમાં મકાન છે. તો ફર્સ્ટ ફ્લોરમાં એક મસ્ત મજાનું પાછું એક મકાન કરવું છે. તો એનું તમને થોડુંક બાંધકામ દેખાડીશ, કેમ કે બહુ થતી હકડાય. આઈ મીન કે ટ્રાફિક વધી જાય ને, ગેસ્ટ આવતા હોય, ઘરના મેમ્બરે ઘણાય છીએ. તો પછી મેં વિચાર્યું કે અડહેડ ભેગી બડહેડ, ભી ભેગી ભી, તો થોડુંક કામ આપણે નવું પાછું સ્ટાર્ટ કરીએ. તો તમને કઈ રીતનું મકાન બનાવું છું એ હજુ દેખાડું છું, બરાબર. તો તમે બધા કોઈ કમેન્ટ્સ પણ કરજો કે આમાં ટૂંકમાં કાંઈ ચેન્જીસ કરીએ કાંઈ ટૂંકમાં કાંઈ સુધારા વધારા કે તમને લાગતા હોય કે ફલાણી જગ્યાએ ફલાણું મૂકવું હોય તો કમેન્ટ કરવી તો કરજો. જે છે એ આપણો ટૂંકમાં મેઇન રૂમ ગણીએ તો રૂમ ને હોલ ગણીએ તો હોલ, બરાબર. અહીંયા એક જબરદસ્ત મસ્ત મજાની બારી છે, બરાબર. આપણે એન્ટર થઈએ છીએ, હજી તો બધું કામ ચાલુ છે. જો આ એક સાઈડમાં બહુ મોટી બારી રાખી છે, 5x3 કે એવું કંઈક સાઇઝ છે, 3.5 કે, બરાબર. તો આ એક હોલ છે અને તમે જો, બરાબર, આ જે છે એ અત્યારે જે ચાલુ છે ને એ અટેચ ટોયલેટ થઈ જશે, બાથરૂમ, બરાબર. અહીંયા છે ને દિવાલ ચણાઈ ગઈ હતી, જો હું તમને દેખાડું છું. અહીંયા દિવાલ ચણાઈ ગઈ હતી, પછી થોડું મેં તોડાવી ફરી વખત, કેમ કે આપણે તો એન્જિનિયર પ્લાનથી કે હાલતું ન હોય. આપણે મજા આવે કે આમાં સુધારો કરવો પડે એમ છે, તો સુધારો કર્યો. રીઝન એ છે કે આ હોલ છે, બરાબર. ફરી વાર દેખાડું, જો આ હોલ છે. તો કાલ સવારે આપણે કોઈ પણ ગાડલા ને ગોદડાના આંતર બધું મૂકવું હોય તો અલગથી એક આપણે કબાટ અથવા દિવાલમાં ચેક કરવું પડે, બરાબર. તો મેં એવું વિચાર્યું કે નહીં, મારા મમ્મીએ મને કીધું કે અહીંયા ભાઈ તું છે ને એક કબાટ કરી નાખ ને અને એટેચ ટોયલેટ છે એ થોડુંક પાછળ જવા દેવાનું. તો આપણે આ રીતનું અહીંયા કર્યું છે. તો જે સ્લેબનું આપણે કામ આપ્યું છે એ આપ્યું છે કોને? મારા જીજુ છે, આઈ મીન કે નિલેશભાઈને આપ્યું છે. તો જો એ કંઈક કટિંગ કરે છે, તો ખીલી બીલીથી ટૂંકમાં વ્યવસ્થિત રીતે પાટિયાને બધા તૈયાર કરે છે. લેન્ટરનું કામ છે, તો લેન્ટરનું કામ પહેલાં પતાવવાનું છે. સ્લેબનું કામ તો થોડુંક વાર લાગશે. તો મારા પપ્પા અને બે બંને ટૂંકમાં કામ ચાલુ કર્યું છે. તો લાકડા કાપે છે, આઈ મીન કે પાટિયા કંઈક કાપે છે. તો જો મારા પપ્પા અને નિલાભાઈ બે કંઈક ઘરમાં કંઈક કામ કરે છે. હું તમને જો દેખાડું છું. તો હવે જો એ બાથરૂમમાં ટૂંકમાં કંઈક લેવલ પાઇપથી લેવલિંગ કરે છે. ટૂંકમાં આડવડું કંઈ ના થવું જોઈએ. તો બાથરૂમમાં મારી વાઈફ કે નાનું ન જો હોવું જોઈએ, મોટું કરવાનું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જો જબરજસ્ત બાથરૂમ એના માટે કરાવડાવ્યું છે. મારા પપ્પા જો કંઈક લેવલિંગ કરે છે. તો બાથરૂમમાં પણ જોરદાર છે, અટેચ છે. કેમ કે આપણે વાઈફ કેમ તો કરવું જ પડશે, એમાં કોઈનું કંઈ નહીં હાલે. બસ રેડી. તો અહીંયા આપણે લાકડાનું મેં વાત કરી પ્રમાણે ફર્નિચર કરી નાખશું, બરાબર. તો શું ખબર હે કે સ્પેસ ટૂંકમાં આપણે હોલમાં કે રૂમમાં છે ઓછી થાય. હવે એક વસ્તુ બીજી દેખાડું, તો તમે કન્ટિન્યુ કરો. તો અહીંથી જે છે ને એ ગેલેરી છે, જો ગેલેરી દેખાડું, બરાબર. અહીંયા આપણે છે ને શું કરશું ખબર? લોખંડની કે કોઈ પણ છે ને એક એને કહેવાય પારાપીટ કરી નાખશું ઠેઠ સુધી. તો રીઝન શું ખબર? ખુરચી બુરચી નાખીને બેહવું હોય અથવા ઊભું રહેવું હોય હવો જસ માટે આ આપણે ગેલેરી કરી છે, બરાબર. જો હવે બીજું તમને એક દેખાડું છું કે બીજું શું કર્યું છે. ચાલુ રાખો તમે બધાય. જો આ જે છે આ બીજું શું ખબર? કિચન. આ સાઈડ એક બારી રાખી છે, એક બારી આ સાઈડ રાખી છે. જો આ પણ બહુ મોટું છે. હજી એક વસ્તુ દેખાડું છું.
ચાલુ રાખો. આ જે છે એ મેં તમને દેખાડી પ્રમાણે આ સાઈડથી દરવાજો રેખો છે ટોયલેટનો. તો આ રીતનું આપણે કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, અત્યારે બાંધકામ ચાલુ છે. કામ કરે છે કોણ? જીજુ અમારે નિલેશભાઈ, બરાબર. એને મેં સેન્ટિંગનું કામ આપ્યું છે અને ભરતભાઈ કડિયા કરીને હતા એણે આ આખું ટૂંકમાં ચણતરનું કામ કર્યું છે. તો આવી રીતે તમે કન્ટિન્યુ કરો, બરાબર, કે કઈ રીતે મકાન ડેવલપ થાય છે અને આમાં કાંઈ તમને લાગતું હોય કે નહીં આમાં સાહેબ આમાં થોડોક ફેરફાર કરો હિતેશભાઈ, તો આપણે કરશું, તો આઈડિયા આવશે. તો તમે બધાય વ્લોગ જોજો. વ્લોગ બહુ મસ્ત મજાનું ઇન્ટરેસ્ટિંગ છે. તો તમને હું કન્ટિન્યુ દેખાડીશ બધું કે એમાં કઈ રીતે શું થવાનું છે મકાનનું. અને આ આપણી ઓસરી રહેશે, દેખાય છે? આ કન્ટિન્યુ ઓસરી રહેશે આપણે આખી. અત્યારે તો ત્યાં કામ ચાલુ છે. આ સાઈડ જે દેખાય છે ત્યાં આખી દિવાલ આવી જશે. દિવાલ તો નહીં આવે, જાળી કાંઈક એવું નાખશું, પછી ઉપરની પારાપેટને બધું કરશું. તમે આ વ્લોગ તમે જોજો, મજા આવશે. મકાન કેવું થાય છે એનો તમને હું વ્લોગ 2, 3, 4, 5 જેટલા થશે એટલા વ્લોગ બનાવીશ. તો તમે આ વ્લોગ જોઈને કમેન્ટ કરજો કે મકાન ટૂંકમાં કેવું બને છે, બરાબર. તો જો તમને કેવું મસ્ત મજાનું સનસેટ વ્યૂ દેખાય છે અમારા ઘરની બારીમાંથી, તો અમારા ઢીંગલા પતંગ ચગાવે છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો ફટાફટ નેક્સ્ટ પાર્ટની ટૂંકમાં વેઇટ કરો. મસ્ત મજાનું હું ફટાફટ લઈને આવું છું. તો બાય બાય, ટેક કેર.